કચ્છ જિલ્લાના માંડવી મધ્યે દેશી દારૂના અડા પર જનતા રેડ। શહેરમાં ખુલ્લેઆમ દારૂના હાટડાઓ ધમધમી રહ્યા છે, છતાં માંડવી પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી એવા આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે। માટે જ જનતાએ જાતે પોલીસનું કામ કરવું પડે છે અને જનતા રેડ કરવી પડે છે। આશિફ સુમરા, અકબર મંદરા, જગદીશ થારુ વગેરેએ જનતા રેડ કરી હતી। હવે એ જોવું રહ્યું પોલીસ શું કાર્યવાહી કરે છે। લાઈવ તમારા સમક્ષ તમે સૌ પરિચિત છો। લઠાકાંડ અત્યારે પરિચિત છે, 13 લોકોના મૃત્યુ થયા છે। ત્યારે માંડવીના વિસ્તારમાં ધમધમતો જો અડ્ડો ચાલુ છે। આપણે અહીંયા પ્રશાસન પોલીસ પણ અહીંયા આપણા સ્તરે ઉપસ્થિત થઈ ગઈ છે। જગદીશભાઈ જે સાથે અકબરભાઈ મંદરા અને કાદરભાઈ અને જે જનતા મારા સાથે હતી। કહેવાનો મતલબ કે આવા પદાર્થો જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે વેચાશે તો લોકોના કુટુંબ પરિવાર નાશ થઈ જશે અને નાશ થયા છે। આપણો મકસદ એટલું જ છે કે લોકોના પરિવાર સાથે ક્યારે આમનો પણ જે મહેનત કરશે ને એ પોતે પોલીસ પહોંચી આવી ટાઈમ ઉપર એનો આપણે આભાર માનીએ છીએ, પણ સાથે સાથે આ ચાલુ છે ધમધમતા અડાઓ એના ઉપર ક્યારે। હવે મિત્રો આ વિડીયો સાથે સાથે હું કહું છું કે જગદીશભાઈ તમે શું કહેશો આ બાબતે? જય મિત્રો, ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો આમાં ઓછામાં ઓછા 13 જણા મરણ પામ્યા છે અને હું એક મહેશ્વરી છું। મારી સમાજ સમજી લો ને ઘણા લોકો આના કારણે મર્યા છે। એમ ઘરની નાની નાની ઉંમરમાં જે વિધવાઓ બની છે એની હાલત તો જુઓ, એના ઘરમાં કોઈ કમાવાવાળો નથી આ વસ્તુના કારણે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ ચાલુ છે, વિચાર કરો। આની એક વખત આઝાદ ચોકમાં બનાવ બન્યો, ખુલ્લે આમ લોકોને મારવામાં આવ્યો। આ માંડવીના પીઆઈની કેટલી જવાબદારી બને છે અને તમે શું આશા રાખો છો માંડવીના પીઆઈ પાસે? માંડવી પીઆઈ પાસે તો આશા રાખું છું જે સખ્ત એક્શન લે એટલે કારણ લેશે નહીં મને ખબર છે। અમે જઈએ તો અમને ધમકાવે છે કે તમને મારીશ, વિચાર કરો, ચોખ્ખા કહી દઈએ મારીશ તમને। આવી રીતે હોય હું પોતે આમ આદમી પાર્ટી શહેર સંગઠન મંત્રી છું, છતાંય મને કીધું તને મારીશ। આ જો મોઢા ઉપર નાક ઉપર હાથ રાખીને જાય છે, એટલી બદબુ મારે છે। અહીંયાથી મહિલાઓ અવર જવર કરે છે, તમે વિચારી લો। એના ઉપરથી સમજો ગંભીર મુદ્દો છે અને માંડવીના પીઆઈ જગદીશભાઈ પોતાના મોઢે બોલે છે કે આટલી ગંભીર મુદ્દો છે અને એના ઉપર કોઈ રોક લગાવવામાં નથી આવતી। સાથે સાથે હું આશા રાખું છું જગદીશભાઈનું પણ કહેવું છે કે હવે એક્શન મોડમાં એ નહીં હોય પણ તમારા ઉપર બુટલેગર એક્શન મોડમાં હશે। તમારા જીવને ખતમ મુશ્કેલી બનવો પ્રશ્ન થશે। તમને શું મને પણ શું? જો મારા જીવ ઉપર જોખમ થશે તો એની જવાબદારી માંડવી પોલીસની રહેશે, એ ચોખ્ખો કહું છું। જે આપણા ભુજ એસપી છે એને પણ હું જાણ કરું છું, સાહેબ જો મારા જીવ ઉપર જોખમ થશે તો મારા નાના નાના છોકરા છે, કમાવાળો હું એકલો જ છું, કે મારા જીવના જોખમ થશે તો માંડવી પોલીસ જવાબદાર રહેશે। અકબરભાઈ તમે શું આશા રાખો છો આ બાબત માટે? આ જે વસ્તુ બની છે ને તમારા ઉપર તમને અત્યારે શું ફીલ થાય છે તમને આ જનતા રેડ પાડીને? જનતા રેડ પાડી છે એટલે જનતા રેડ પાડી છે તો તમે સમજી શકો છો કે અમારા જીવનો જોખમ છે। જે બુટલેગરો હશે એ ક્યાંક ને ક્યાંક ફિરાકમાં જશે કે ક્યાંક ને ક્યાંક એને મોકો મળે તો એ પોતાની રીતે જે પણ થતું હોય એ અમારા ઉપર કરે અને મારે, અને જીવનો પણ જોખમ છે। આ જો અમારું આ જનતા રેડ કરી છે જવાબદાર ત્યાંની પોલીસ છે। થોડોક હું પણ પરિચિત કરાવી દઉં। અત્યારે જ થોડાક સમય પહેલાં જમાવટ ન્યૂઝ ઉપર દેવાંશીબેન લાઈવમાં એમના પત્રકારે રેડ પાડી અને પીઆઈને આવી જ પોતલી એમને સુરતમાં દઈ આવ્યા કે આ લ્યો ગિફ્ટ તમારા માટે, અને પીઆઈ પોતાની ચેમ્બર મૂકીને ગયા। તો હવે આ માંડવીનો આવો તંત્ર છે। આપણે આશા રાખી છે પોલીસ આવી છે, અમારા જીવને જોખમ છે સાહેબ, કેમ કે આ ખુલ્લો પાડ્યો છે તો અમારી સુરક્ષા તમે હરહંમેશ રાખો જ છો અને અટેચ કરજો સાહેબ, અને અમારે જીવને જોખમ ન થાય એ પણ રાખજો, કેમ કે હવે અમને ભય લાગે છે। ભય એમનાથી નથી, ડરતા પણ નથી, પણ કહેવાનો મતલબ કે આવો ખુલ્લો પાડવો, લોકોની સુરક્ષા કરવી, લોકોને આના જિંદગી કુટુંબના પરિવારોને બચાવવા માટે બહાર પાડ્યો છે। ત્યારે જ મિત્રો હું લાઈવ એટલે થયો છું, ખુલ્લો જ પાડું છું। તમે સૌ જોઈ રહ્યા છો ને કેટલી જિંદગી બરબાદ થઈ ચૂકી છે તમારા આસપાસ પરિવાર કહીએ ને મોસ્ટલી સરૂ એરિયામાં જ્યાં આવા ધંધાઓ ખુલ્લી આમ ચાલુ હોય। નાગનાથ મંદિર, નાગનાથ આપણે એરિયા કહેવાય, અહીંયા 5 મંદિરો આવેલા છે। એક મુસ્કાન હોસ્પિટલ જે મહિલાઓ માટે આવેલી છે, યુનિયન બેંક છે, અહીંયા ઓમ મેડિકલ સ્ટોર આવેલો છે, અને સાથે સાથે લાયજા રોડ ઉપર મિત્ર સ્ટેશનરી ગણેશ વાળાના સામે અને શક્તિ મોબાઈલ વાળાના સામે જમધમતો રોડ છે। સૌ અહીંયાથી પરિચિત છો।
મિત્રો આવા નગરપાલિકાના એરિયામાં અને માંડવીના વચ્ચે સેન્ટરમાં જો આવી રીતે થતું હોય તો કેટલા અંશે યોગ્ય છે તમે જરૂરથી મિત્રો સૌ જોઈ રહ્યા છો. અને ખાસ કરીને હું આશા રાખું છું એસપી સાહેબ પાસે અને ત્યાંના ઉપરાંત એના ઉપરના અધિકારીઓ પાસે, હર્ષ સંઘવી પાસે, ગુજરાતના હમણાં એલર્ટ થયા છે એમના પાસે પણ હું અપેક્ષા રાખું છું માંડવીથી અમે સૌ કે આવા ગુજરાતમાં દારૂબંધી છે, આવાના લોકોના મૃત્યુ પામ્યા છે, એનો જવાબદાર સામે એક્શન લેવામાં આવે છે. અને આવા અધિકારી પીઆઈ જેવાને ખ્યાલ હોવા છતાં પણ એમના નીચે હેઠળ આવું થતું હોય તો હું માનું છું ક્યાં ને ક્યાં એક લેવડ દેવડ થતી હોય ત્યાંથી કરીને આના કુટુંબ પરિવારનો નુકસાન થાય છે. હવે આપ શ્રી સાહેબ આને જપ્ત કરીને સાહેબ લઈ લેશો કે ગુનો દાખલ કરશો ને એને કાર્યવાહી કરશો? ઓકે, ગુનો દાખલ કરશું સાહેબ. અમે અહીંયા અત્યારે અહીંયા જ રહીએ, તમારા સાથે આવીએ કે અમારું કામ પૂર્ણ થઈ ગયું સાહેબ? આપણો કામ પૂરો અકબરભાઈ, જગદીશભાઈ, આપણે સૌ સાહેબ કહે છે કે અમારું કામ પૂર્ણ. અહીંયાથી જો અહીંયા વસરામ પટેલ સાહેબ આવ્યા છે, પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે માંડવી પોલીસ સ્ટેશન, પણ એના ઉપલા અધિકારી છે ક્યાં ને ક્યાં આમાં સામેલ હશે એવું આશા રાખીએ છીએ. એસપી પાસે પણ મારો આ મેસેજ પહોંચશે અને પૂરા સમગ્ર કચ્છ અને ગુજરાતમાં પહોંચશે. આવા લઠ્ઠાકાંડમાં અત્યારે સૌને ખ્યાલ છે. ત્યારે હું આસિફ સુમરા, માંડવી કચ્છ. હું કોઈ પબ્લિસિટી માટે નથી, લોકોના જીવ પરિવારોને બચાવવા માટે. અને નગરપાલિકાનો પંચવટી વિસામો નગરપાલિકાની પણ અધિનિયમમાં જે નિયમમાં લખેલો છે કે તમારા માંડવી એરિયામાં આને કોઈ પણ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ અને સાથે સાથે આવ્યા કહીએ કે જથ્થાઓ દારૂ પણ ન વેચાવવો જોઈએ. તો જગદીશભાઈ આ 36માં 36 આવું બધું થઈ રહ્યું છે, આ પરિણામ છે. જૈન, હું આસિફ સુમરા, માંડવી કચ્છ. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે. અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે. અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.